સરોવર નર્મદા ડેમમાંથી આજે છોડાશે પાણી અને મધ્યપ્રદેશમાં પડી રહેલા ભારે વરસાદના કારણે ઓમકારેશ્વર ડેમમાં પાણીની આવકમાં ભારે વધારો થયો છે, જેના પરિણામે ઓમકારેશ્વર ડેમના 19 દરવાજા ખોલી અંદાજે 4.40 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે, જેના કારણે નર્મદા ડેમની જળ સપાટી 130 મીટર પર પહોંચી છે, જ્યારે કે ડેમની મહત્તમ સપાટી 138.68 મીટર છે, એટલે કે ડેમ સંપૂર્ણ સપાટીએ પહોંચવા માટે હવે માત્ર 8.68 મીટરનું અંતર બાકી છે। આજે સવારે 11 વાગ્યે ડેમના દરવાજા ખોલી 1 લાખ ક્યુસેક જેટલું પાણી છોડવામાં આવશે, જેને લઈ નર્મદા નદી કાંઠે આવેલા ભરૂચ, વડોદરા અને નર્મદા જિલ્લાના ગામોને સાવચેત રહેવા માટેની સૂચના આપવામાં આવી છે। તો નર્મદા ડેમમાંથી 3,79,417 ક્યુસેક પાણીની આવક અત્યારે જોવામાં આવી રહી છે, કારણ કે મધ્યપ્રદેશના ઓમકારેશ્વર ડેમમાંથી સતત નર્મદા ડેમમાં પાણી છોડાઈ રહ્યું છે। સરદાર સરોવર નર્મદા ડેમમાંથી આજે છોડાશે પાણી અને મધ્યપ્રદેશમાં પડી રહેલા ભારે વરસાદના કારણે ઓમકારેશ્વર ડેમમાં પાણીની આવકમાં ભારે વધારો થયો છે, જેના પરિણામે ઓમકારેશ્વર ડેમના 19 દરવાજા ખોલી અંદાજે 4.40 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે, જેના કારણે નર્મદા ડેમની જળ સપાટી 130 મીટર પર પહોંચી છે, જ્યારે કે ડેમની મહત્તમ સપાટી 138.68 મીટર છે, એટલે કે ડેમ સંપૂર્ણ સપાટીએ પહોંચવા માટે હવે માત્ર 8.68 મીટરનું અંતર બાકી છે। આજે સવારે 11 વાગ્યે ડેમના દરવાજા ખોલી 1 લાખ ક્યુસેક જેટલું પાણી છોડવામાં આવશે, જેને લઈ નર્મદા નદી કાંઠે આવેલા ભરૂચ, વડોદરા અને નર્મદા જિલ્લાના ગામોને સાવચેત રહેવા માટેની સૂચના આપવામાં આવી છે। તો નર્મદા ડેમમાંથી 3,79,417 ક્યુસેક પાણીની આવક અત્યારે